શહેરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, તમામ 7 વોર્ડમાં ભવ્ય વિજય। પંચમહાલ જિલ્લાની શહેરા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એક હતું શાસન જાળવી રાખીને ભવ્ય જીત હાંસલ કરી છે। શહેરા નગરપાલિકાના તમામ 7 વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ વિજય મેળવતા સમગ્ર પંથકમાં કેસરીયો માહોલ છવાઈ ગયો હતો। પરિણામો જાહેર થતાની સાથે જ વિજેતા થયેલા ઉમેદવારોને ફૂલહાર કરી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। આ ભવ્ય જીત બાદ ભાજપના તમામ વિજેતા ઉમેદવારોએ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું હતું કે જનતાએ વિકાસના કાર્યો પર મહોર મારી છે અને આગામી સમયમાં પણ શહેરના વિકાસ માટે તેઓ કટિબદ્ધ રહેશે। આ જીત સાથે જ શહેરા નગરપાલિકામાં ભાજપનું વર્ચસ્વ વધુ મજબૂત બન્યું છે। ઉમેદવારોની ચૂંટણી હતી, વોર્ડ નંબર 4માં 2 ઉમેદવારોની ચૂંટણી હતી અને વોર્ડ નંબર 6માં 4 ઉમેદવારોની ચૂંટણી હતી। એમ કુલ 11 બેઠકો પર ચૂંટણી હતી। એનું પરિણામ આજરોજ જાહેર થયું। 11 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી અને અગાઉની 17 બેઠકો બિનહરીફ, એમ 28 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો શહેરા નગરપાલિકા પર આજરોજ ભગવો લહેરાઈ રહ્યો છે। આ જીતનું કારણ શું હશે? જીતનું કારણ વિકાસ, લોકોના પ્રશ્નો, લોકોની વાચા અને માન્ય મુરબ્બી ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સાહેબે શહેરા નગરપાલિકાનો જે વિકાસ કરી રહ્યા છે એને ગુજરાત સરકાર, આપણા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે નગરપાલિકામાં જે વિકાસ કરી રહ્યા છે એનું છે। તમામ 28 બેઠક ભાજપની આવી છે, મતદારોનો વિશ્વાસ કાયમ રહે છે। મતદારોનો વિશ્વાસ અમારા ઉપર હતો। ઘણા બધા પરિબળો કામ કરી ગયા હતા ત્યાંની અંદર, પણ કોઈ પરિબળ કામ લાગ્યું નથી। જ્યાં પ્રજા જેની જોડે હોય ત્યાં નેતાઓને કે કોઈને કંઈ તકલીફ પડતી નથી, પણ જ્યારે પ્રજા નારાજ હોય તેનું પરિણામ દરેક જણે ભોગવવાનું હોય છે। પણ આજે શહેરા નગરની પ્રજા અમારા પર ખુશ છે અને 11 સીટ અમને આપી। 28 કોઈ વિરોધ પક્ષની વાચા જ નથી રહી, એવી સ્થિતિમાં શહેરા નગરપાલિકા